તો આપ સૌનું સ્વાગત કરું છે શો એચએમપી યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, આજે આપણા ગુજરાતીમાં કહેવત છે રાંધણ છઠ શીતળા સાતમ. તો આજે આ શીતળા સાતમની પૂજા થઈ રહી છે. આ સમયે આપ સૌ જોઈ શકો છો સામે માં શીતળા બેઠેલા છે અને પીપળાના ઝાડના નીચે એમનું પૂજાપાઠ થઈ રહી છે. તો મિત્રો, બને ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આવા નવા વિડીયો તમને હું બતાવી શકું. નમસ્કાર મિત્રો, આપ સૌ કેમ છો? શો એચએમપી યુટ્યુબ ચેનલ ઉપર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત થાય છે. તો મિત્રો, આજે શીતળા સાતમ છે શ્રાવણ મહિનાની. તો આજે માતાજીની શીતળામાની પૂજા કરવા માટે સૌ કોઈ પધાર્યું છે. આપ જોઈ શકો છો. આમ જુઓ તમે, કેટલી મહિલાઓ છે જે આજે શીતળામાની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે આવ્યા છે, કારણ કે એમના સંતાન અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, તો એની માટે અહીંયા પૂજાપાઠ અને વિધિ કરવામાં આવે છે. શ્રાવણ માસની શીતળા સાતમ, આજે ઠંડુ જમવાનું હોય, માનું વ્રત ઉજવવાનું હોય આજે. તો આપ આ જોઈ શકો છો, ભીડ બહુ જ થઈ રહી છે અને આ પીપળાની ઝાડની નીચે માતાજી બેઠેલા છે, એમનું ધૂપ દીવ થાય છે અને આપ આ જોઈ શકો છો અમારી ચેનલની માધ્યમથી. તો આ જુઓ, આ પીપળાનું ઝાડ છે. તો આપ આ જોઈ શકો છો પીપળાનું ઝાડ. આ જોઈ શકો છો આપ, પીપલ દેવતાનું ઝાડ છે. એમાં જ શિવજી મંદિરે બિરાજમાન છે અને માતા શીતળાની પણ પૂજા થાય છે. તો આપ સૌને નમ્ર વિનંતી કરીને અમે કહીએ છીએ કે આ વિડીયોમાં બન્યા જ રહેજો. અમે નજીકથી પણ માતાજીના દર્શન તમને કરાવીશું આ જ વિડીયોમાં. પણ ભીડ થોડી વધારે છે અત્યારે, એટલે થોડાક ટૂંક સમયમાં અમે તમને માતાજીના દિવ્ય દર્શન પણ કરાવી દઈશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બને તો શેર પણ કરી નાખજો. આજે આ વિડીયોને તમે જેટલું બને એટલું શેર કરજો અને શો એચએમપી યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહેજો. તો આ જોઈ શકો છો, આજે આ શીતળા સાતમની ભીડ છે. કાફી માત્રામાં, બહુ જ વધારે માત્રામાં આજે સ્ત્રીઓ અહીંયા જમા થઈ છે, કારણ કે માતાજીના આશીર્વાદ તો ભાઈ કેમ ના લે કોઈ. તો આશીર્વાદ લેવા માટે તો આવવું જ પડે માના દરબારે. તો બન્યા રહેજો આ વિડીયોમાં. વળી પાછા મળીએ બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી.